હું અને મારા ત્રણ મિત્ર ભેગા થઈને અમે એક મંદિરમાં જઈએ છીએ અને મંદિરના બાજુમાં એક એવા કુંડ આવેલા કે 7 કુંડ છે અને 7 કુંડ અલગ અલગ જગ્યા પર છે। તો આજે 7 કુંડ અમે જવાના છીએ। તો સૌથી પહેલાં હું અને મારા મિત્ર આજે મારી સ્પ્લેન્ડર લઈને નીકળી ગયા હતા અને મારા મિત્ર જોડે NS હતી, તો તેની સ્પીડ પણ થોડી વધારે હતી અને ત્યાર પછી અમે થોડા પાછળ હતા। તો અહીંયા સરસ મજાનું વ્યૂ આવતું હતું, તેના માટે અમે થોડા આરામથી જતા હતા અને અમારી ગાડીની સ્પીડ લગભગ 50ની સ્પીડ હતી અને તમે જોઈ શકો આ નાનકડો પૂરો સરસ મજાનો વ્યૂ આવે અને તમે ફોટા પાડવા માંગો તો અહીંયા ફોટા પણ પાડી શકો છો। અને આ કઈ જગ્યા પર મંદિર આવેલું છે એ બી તમને આ વિડીયોના અંદર ખબર પડશે, તો તમે વિડીયો પૂરો જોઈને જશો તમને ખ્યાલ આવશે। તો અહીંયા અમે થોડા આગળ ગયા હતા અને ત્યાર પછી અહીંયા મંદિર આવ્યું હતું અને મંદિરના પણ દર્શન કરવાના હતા, તો અમે દર્શન પણ કરી લીધા હતા અને ત્યાર પછી અમે જવાના હતા। અહીંયા સ્વામિનારાયણનું મંદિર આવે છે, તો અહીંયા સ્વામિનારાયણનું મંદિર પણ અમે કાઢી પાછળ રહી ગયું હતું અને અહીંયાથી અમારે વળવાનું હતું, તો લગભગ 1 કિલોમીટર જેવું બાકી હતું, કેમ તો 1 કિલોમીટરથી અહીંયાથી આમલિયા ચોકડી બાજુ વળવાનું થી ડાબી બાજુ રસ્તો વળે છે, તો અમારે ડાબી બાજુ વળવાનું છે અને આગળનો જે રસ્તો છે જંગલવાળો રસ્તો છે, તો અહીંયાથી પાણીની બોટલ અને ગમે તે ખાવાનું સામાન પણ લેવું પડશે। તો અહીંયાથી અમે લઈ લીધું હતું અને ત્યાર પછી જોઈ શકો અત્યારે જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયો અને મેં મારા દોસ્તારને પણ કહી દીધું હતું કે આપણે 4 જણ એક સાથે જ રહીશું, કેમ તો અહીંયા જંગલ છે તો કોઈ પણ જાનવર અટેક કરી શકે છે અને આજુબાજુ પણ એટલા બધા કોઈ મકાનો નહોતા, તેના માટે સાવધાનીથી ગાડી ચલાવવી પડે છે। અને મારી બાઇકની સ્પીડ પણ તમને બધાને બતાવું કે અમે લોકો કેટલી સ્પીડમાં જવા જઈએ છીએ અને મારા મિત્ર પાછળ હતા અને અમે 4 જણા જતા। તો સૌથી પહેલાં મારી બાઇકની સ્પીડ પણ તમને બધાને બતાવી દઉં કે ખરેખર અમે લોકો કેટલી સ્પીડમાં બાઇક ચલાવ્યા હતા। અહીંયા તમે જોઈ શકો અત્યારે અમે 50ની સ્પીડના અંદર બાઇક ચલાવીએ છીએ અને જંગલ વિસ્તાર હતો, થોડી બીક પણ લાગે છે। અહીંયા ત્યાં સુધી જંગલ જ રહેવાનો છે અને અહીંયાથી થોડી ગાડી પણ સાવધાનીથી ચલાવવો પડે છે અને રોડ તો સરસ મજાનો રોડ બનાવેલો છે, પણ અહીંયા થોડી જંગલ હતી તેના માટે બીક પણ લાગતી હતી। અને ત્યાર પછી અમે આંબલિયા ચોકડીથી લગભગ 5 કિલોમીટર બાકી છે, તો 5 કિલોમીટર આપણે કાપવા પડશે અને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે મેપનો પણ ઉપયોગ કરી શકો છો અને તમે લોકલને પણ પૂછી શકો છો। અહીંયા તો નાનકડું પુલડું આવતું હતું અને ત્યાર પછી અહીંયા અમે પહોંચી ગયા હતા 7 કુંડા અને 7 કુંડાના અંદર આ પહેલો કુંડ હતો, તમે જોઈ શકો ત્યારે અને કુંડના અંદર પણ પાણી પડતું હતું અને અહીંયા સરસ મજાનો વ્યૂ પોઈન્ટ પણ બનાવેલો છે અહીંયા બેસવા માટે અને આરામ કરવા માટે। અને આ કુંડ બીજો કુંડ છે અને આ કુંડના બાજુના અંદર મંદિર પણ આવેલું છે, બંને મંદિરો છે નાના। અહીંયા ઘણા બધા ભક્તો પણ અહીંયા દર્શન કરવા માટે આવે છે। તો સૌથી પહેલાં અહીંયા કુંડના અંદર અમે ફરી પણ સ્નાન પણ કરી લીધું હતું અને પાણી પણ પી લીધું હતું અને થોડો આરામ પણ કરી લીધો હતો, કેમ અહીંયા ચાલવું પડશે। પછી બીજા કુંડના અંદર આપણે જંગલ બાજુ જવું પડશે, તો અહીંયા મંદિર બાજુ ઉપર આવી ગયા હતા અને મંદિરની ઉપરની સાઈડના અંદર તમને આ કુંડનો વ્યૂ બતાવું, કેટલું સરસ મજાનું ચોખ્ખું પાણી છે અને આ પાણી પીવા લાયક હોય છે, તમે પણ પી શકો છો। અને અહીંયા ઘણા બધા ભક્તો હતા એ જતા રહ્યા હતા અને ત્યાર પછી અમે ગયા હતા જંગલ બાજુ અને ત્રીજો કુંડ દેખવા માટે તમે જોઈ શકો ત્યારે મારા મિત્ર આગળ છે અને આ જંગલના અંદર આવેલું છે, તમે એકલા જતા નહીં, કેમ તો અહીંયા જાનવરનો પણ ઘણો બડો ભય રહે છે અને અહીંયા સેલ્ફી પાડવાનું કોઈ પણ મનાઈ નથી હોતી। કુંડ આવવા માંગતા હોય તો તમારા મિત્રને જોડે લઈને આવજો, કેમ તો એકલા આવતા નહીં, કેમ તો જંગલ વિસ્તાર છે, થોડો ભય પણ રહે છે। અને બીજો વ્લોગના અંદર તમને